જી ગોપાલભાઈ, આજે પિથલપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ વિજય વિશ્વાસ જનસભાનું આયોજન કરવામાં આવ્યું। આ જનસભામાં ગામના અને આજુબાજુના ગામના ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો, ખેતી મજૂરી કરતા માણસો, આગેવાનો અને યુવાનો હાજર રહ્યા। ખૂબ શાંતિપૂર્વક રીતે આમ આદમી પાર્ટીની વાત અને વિચારો લોકોએ સાંભળ્યા। જે રીતે આ વિસ્તારમાં અને આખા ગુજરાતમાં ગામડાના માણસો અનેક પ્રકારની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે, એ ખેતીના પ્રશ્નો, ખેતી મજૂરીના પ્રશ્નો, પીવાના પાણીના પ્રશ્નો, સુરક્ષા, રોજગાર અને હમણાં આ વિસ્તારમાં તો બંધારણો અને વન્ય પ્રાણીઓના નવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। આ બધાય મુદ્દા ઉપર જો પરિવર્તન આવે તો લોકોનું કંઈક સારું થાય, લોકોના જીવનમાં બદલાવ આવે એવી અપીલ મેં કરી। રાજનીતિમાં મોટા ભાગે અત્યારે આખા ગુજરાતમાં ગુંડા તત્વોનો કબજો છે। મોટા ભાગના ગુંડાઓ ભાજપ અને કોંગ્રેસમાં ગોઠવાઈને ચૂંટણીઓ લડે છે અને ચૂંટણીઓ જીતે છે। ગામની અંદર ધાક બેસાડનારા, ગામના સરકારી કામોમાં કટકી કરનારા, બે જ્ઞાતિ વચ્ચે ઝઘડો કરાવનારા, લોકોની અંદર વિખવાટ કરાવનારા, માથાભારે પ્રકારના જેટલા માણસો છે ગામડે ગામડે, એ બધા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ છે। અને એટલે મેં આજે પિથલપુર ગામમાં ગામજનોને, યુવાનોને વિનંતી કરી છે કે ભણેલા ગણેલા નવા યુવાનો જો રાજનીતિમાં આવશે તો અને તો જ સમાજનું કાંઈક ભલું થશે। હવે આ ગુંડા બદમાશ ટાઈપના નેતાઓના સહારે જીવન જીવશું તો ક્યારેય આપણે આગળ નહીં આવીએ। અમારી આમ આદમી પાર્ટીએ સાવ સામાન્ય પરિવારમાંથી આવતા હોય એવા યુવાનોને ટિકિટ આપી છે। સામાન્ય ઘરના છે પણ હિંમત અને ઈમાનદારી બહુ મોટી છે, ધગશ બહુ મોટી છે। એવા ઉમેદવારોને આ વિસ્તારની જનતા જંગી બહુમત આપી, ઝાડુના નિશાન ઉપર બટન દબાવી સાવણો ફેરવી મત આપશે એવો મને પૂરો વિશ્વાસ છે। પણ ગોપાલભાઈ, આ પિથલપુર સીટ છે એ ભાજપ અને કોંગ્રેસનો ગઢ છે, તો એ કાંગરા તમે કઈ રીતે ભાંગશો? ભાજપ અને કોંગ્રેસના ગઢમાં શાળા કેવી છે? ભાજપવાળાના મકાન કેવા છે અને ભાજપને મત આપનારાના છોકરા ભણે છે એ શાળા કેવી છે? તો ગોપાલભાઈ, નવી શિક્ષણ નીતિ અંતર્ગત છે દર વર્ષે ટેટ અને ટાટની એક્ઝામો છે એ લેવા માટે સરકાર નિર્ણય તો લેતા નથી, તો તમે વિરોધ કેમ નથી કરતા, વિરોધ પક્ષ? તો અત્યાર સુધી આ 1 કલાક મેં શું સમર્થન કર્યું? એટલે ગોપાલભાઈ, તો દર વર્ષે છે એ નિયમ છે છતાં પણ છે જાહેરમાં કેમ કોઈ આવતું નથી? મને એવું લાગે છે કે હવે જાહેરમાં આવ્યું ન આવ્યું એ બધા પ્રશ્નો કરતા ઘર ભેગા કરવાનો મુદ્દો મહત્વનો છે, કે કાઢવાને જે લોકો કામ નથી જ કરવાના એને રજૂઆત શું કરવાની? 20 વર્ષથી ભાજપની સરકાર છે, કરવાના હોતા તો કઈ ગોપાલભાઈની રાહ જોઈને નથી બેઠા કે ગોપાલભાઈ કહેશે તો કરશું। કરવાના હોતા તો કરી નાખતા, સારું કામ કરવાનું આવડતું હતું તો કરી નાખતા। હવે આ લોકોને શુદ્ધ દેશી કાઠિયાવાડી ભાષામાં વેતર પૂરા થઈ ગયા છે, એટલે આને ગમે એટલો રચકો નાખો કામ ન થાય। વાત કેમ છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગોપાલભાઈ છે એ ખૂબ જ ગંભીર ભાજપ અને કોંગ્રેસ જોતા રહો આવા સમાચાર SP ન્યૂઝ તળાજા। નમસ્કાર।